શેખર રતિભાઈ આદ્રોજા। અજય લોરિયારે મારે કેશ પેમેન્ટની લેતી દેતી હતી, એટલે ઘણા ટાઈમથી 8-10 મહિનાથી અલગ અલગ વાયદા આપતો હતો। એટલે ગઈકાલે સવારના એવું નક્કી થયું હતું, વોટ્સઅપમાં મારી પાસે મેસેજ છે કે હું 11 વાગે ફેક્ટરી આવી અને આપણે ફાઇનલ કરી લઈ। પછી રાતે મેં એને 11 વાગે ફોન કર્યો કે ભાઈ તું આવ્યો નહીં, પછી આવવાનું કહેતો હતો, તો હવે શું છે, તો આપણે મળી લઈએ આમ। અને હમણાં અત્યારે જલ્દી ન થાય તો ભલે વાંધો નથી, પણ કંઈક ફિક્સ ડેટ આપે એમ, જેથી કરીને આ રોજ મારે ફોલોઅપ ન લેવું। એટલે મને કહે, પછી મા બેન હમણાં ગારું દેવા માંડ્યું, પછી મને કહે આવું ને અત્યારે મળી। મેં કીધું કાંઈ વાંધો નહીં, ક્યાં આવું, બોલ મળી લઈ। એટલે આ બાબતની અમને કોઈ એવી ગંભીરતા નહોતી, પણ એ પૂરા પ્લાનિંગ સાથે કઠોરતા, નિર્દય જેને કહેવાય એ રીતે છુપાઈ અને ભારત ટ્રાન્સપોર્ટનો જે ડેલો છે એમાં બોક્સ ને ટ્રકની પાછળ છુપાઈને, જેવા હું એની ઓફિસમાં ગાડી નીચે ઉતરીને જવા ગયો એટલે એકદમ ધોકો ખીલીવાળો રેડી કરેલો અને એકદમ મારવડ માંડો। અને કહું છું કે ભાઈ તું શાંતિ રાખતો, હજી આપણે બેસીને વાત કરી લઈ। તો એ સ્વ બચાવમાં જયેશભાઈ પાટીલિયા, અમે બે સાથે જ ગયા હતા, રિલેશનમાં થાય, મિત્ર છે, તો એ થોડા વચ્ચે સ્વ બચાવમાં કે ભાઈ રેવા દે કરવા ગયો તો એને માથામાં ઘા મારી લીધો। એટલે ખીલી પછી એને એકદમ ખેંચ્યું એટલે એને ઊંડો ઘાવ લાગી ગયો માથામાં। અને પછી અમે ફટાફટ ગાડીમાં બેસીને જવા જતા હતા, 2 વખત દરવાજો ખોલીને એ ડ્રાઇવિંગ જયેશભાઈ કરતા હતા, એટલે દરવાજો ખોલીને નીચે 2 વખત તો ઢળ્યો અને છાતીમાં અહીંયા થોડા પાટા માર્યા ને એવું બધું કર્યું। અને પછી અમે છતાં છટકીને ફટાફટ બેસીને કાર લઈને અમે નીકળી ગયા। અને એની ક્રૂરતા એ લેવલે હતી કે જાણી અમને મર્ડર જ કરી નાખવાનું એવું અમને ફીલ થયું, એટલી હદે ક્રૂરતાથી આક્રમક થયો। સમગ્ર બનાવમાં તો આમાં આપણે તો કાંઈ નિર્દોષ છીએ, આપણે કોઈ આમાં કોઈ ફોલ્ટમાં નથી। અને એ જે લેવલની બધી આ મારઝૂડ છે એમાં અમને પૂરો ન્યાય મળવો જોઈએ ને અમારે ડિમાન્ડ એક જ છે કે આને મોટામાં મોટી જે કંઈ હોય સજા મળે।